રોકસ્ટાર અરવિંદ વેગડાના ઘરે અને ત્યાં નવરાત્રીની શું પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે ચાલો આપણે જોઈએ.
ટ્વિટર પર ટેગ કરું, ફેસબુક પર તારી ક્વિઝમાં ગૂગલ ના સુપડા કર્યા સાફ. હા એનામાં પણ તું જ છે ને નિંદર મારી જ છે, છેલ્લાપામાં તારા હું તો વંઠી ગયો બાપ. તું તો સોડાની બાટલી, હું લખોટી તારી, હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી. તારા દિલના મોબાઈલ નો હું અનલિમિટેડ પ્લાન થઈ ગયો. હું તારો હાયર જબર બાપુ જબર ફેન થઈ ગયો. હું તારો હાયર જબર બાપુ જબર ફેન થઈ ગયો. તને જોતા જ મૂળ ઢંઢન થઈ ગયો. હું તારો હાયર જબર બાપુ જબર ફેન થઈ ગયો. ભાઈ 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 લે સોરઠ કસ કે ઝાલાવાડ હોય ઉત્તર દક્ષિણ ગુજરાત. લે સોરઠ કસ કે ઝાલાવાડ હોય ઉત્તર દક્ષિણ ગુજરાત. નવરાત્રી આવી ગઈ છે, હવે રિહર્સલ ની થઈ ગઈ છે શરૂઆત. ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ ભાઈ બાય બાય. તો મિત્રો તમે જોયું આપણા ગુજરાતી રોક સ્ટાર અરવિંદભાઈ વેગડાના ત્યાં તો સુપર હિટ તૈયારીઓ ચાલી રહી છે નવરાત્રીની, અને આ વખતે 2016 ની નવરાત્રીમાં તેઓ શું નવું લઈને આવી રહ્યા છે ચાલો જાણીએ તેમની પાસેથી જ. અરવિંદભાઈ, વેલકમ ટુ વીટીવી. ખૂબ ખૂબ આભાર આપ સૌ વીટીવી ના દર્શક મિત્રોનો કે હવે એ લોકો નવરાત્રી માટે ગેડઅપ થઈ ગયા છે અને વીટીવીના માધ્યમથી અમે તમારી સાથે સંપર્કમાં છીએ કે આ વર્ષે અમે લોકો નવરાત્રીની જે ધમાધમ તૈયારી કરી રહ્યા છે અને ગેટ રેડી ફોર ધીસ નવરાત્રી. 2016 ની નવરાત્રીમાં શું ખાસ હશે? 2016 ની નવરાત્રીમાં હું જ ખાસ હોઈશ. એનું રીઝન છે કે 2015 ની નવરાત્રી મારાથી મિસ થઈ ગઈ હતી, એટલે ફરીથી મારા માટે ખાસ છે. કારણ કે એક વર્ષના આટલા વર્ષોથી છેલ્લા 15 વર્ષથી ક્યારે પણ ગેપ પડ્યો નથી અને પહેલી વખત 2015માં બિગ બોસમાં હતો એટલે મારે ગેપ પડ્યો હતો, એટલે 2 વર્ષની ભેગી એનર્જી છે આ વખતે. સો નવું તો ઘણું બધું હોય છે. ગરબા તો એકચ્યુઅલી એ જ આપણા પરંપરાગત ગરબાઓ હોય છે, પણ એનું જે પ્રેઝન્ટેશન હોય છે એમાં અમારા જે બધા મિત્રો બધા મહેનત કરતા હોય છે, અમારી જે આખી ટીમ મહેનત કરતી હોય છે, જેમાં દર વર્ષે કંઈક ને કંઈક લોકોને નવું આપવું, નવું એટ્રેક્શન આપવું. બીજી વસ્તુ કે જે પણ નવી કોઈ મ્યુઝિકમાં શું છે કે નવી પેટર્ન આવી હોય, મ્યુઝિકના કોઈ નવા કોઈ ગીતો આવ્યા હોય, તો એ બધી વસ્તુને અમે લોકો ઇન્ટિગ્રેટ કરતા હોઈએ છીએ. જી, અને આ વખતે નવું તો તમારું જ છે, જબરા ફેન, તો એ વિશે શું કહેશો? જબરો ફેન એ પણ મારે એકચ્યુઅલી જ્યારે હું રેકોર્ડ કરતો હતો ત્યારે મારે વિશાલ જોડે વાત થઈ હતી. મેં કીધું આની જે પેટર્ન જે છે, બીટ જે છે એ અમારા ગરબામાં મસ્ત મેચ થાય છે, એટલે મને કે યાર એ તો બહુ મજા આવી જાય. હું આને ગરબામાં અમે લોકો ધૂમ મચાવશું, જબરો ફેન છે. અને આમ પણ બધા અમદાવાદીઓને બધા તો એવા જબરા ફેન હોય છે ગુજરાતી ગરબાના, એટલે જબરો ફેન તો ઓલરેડી છે. અને ખાસ હું એકચ્યુઅલી 31 ઓક્ટોબરમાં ફેન્ડમ એવોર્ડ એટલે શાહરૂખ ખાનના જે ફેનનો એવોર્ડ થાય છે એમાં અમે પરફોર્મ કરવાનો છું. એટલે અગેન અમારું જે આખું વર્લ્ડ વાઇડ જેટલું બી શાહરૂખ ખાનનું જે ફેન ફોલોઈંગ છે, દે આર વેઇટિંગ ફોર કે તમે નવરાત્રીમાં ફેનની ધૂમ મચાવો એમ. સો જબરો ફેન ઇઝ અગેન ધેર. ભાઈ ભાઈ, સનેડો, આ બધા તો એટલા હિટ છે, સુપર હિટ સોંગ્સ. બીજા દેશી સોંગ્સ પણ ઘણા બધા છે. એની સાથે એક બીજા 2 થી 3 છે. ગુજરાતી ફિલ્મનું એક બહુ સુંદર મજાનું ગીત આવ્યું છે, ગોરી રાધા ને કાળો કાન, એ પણ બહુ સુંદર મજાનું કમ્પોઝિશન્સ છે, એ અમે લોકો આ વખતે ગાવાના છીએ. એની ઉપરથી એક બીજું બ્રિટિશ યુકે એટલે બ્રિટિશ ઇન્ડિયન જે છે એમાંથી અમારા જે એક મિત્ર છે પાર્લે અને પ્રીતિ વરસાણીનું એક બહુ જ નવું જ નવતર રિફ્રેશિંગ ગરબો આવ્યો છે કે મોરલાની સંગ આજ નાચે છે ઢલડીને, ઢલડીની સંગી આજ નાચે છે મોર. આ એક બહુ સુંદર અને એની અંદર જે રિફ્રેશિંગ રેપ છે એ પણ આ વખતે એક એટ્રેક્શન બનશે. પછી બીજા અમારા 2-3 જે સોંગ્સ છે જેની અંદર અમારું જે છોરાનું જે એક રીમેક છે એમાં પણ રેપ મ્યુઝિક સાથે અને આખું નવી રિધમની પેટર્ન સાથે અમે લોકો એમાં કરી રહ્યા છે. સો એ તો હવે લોકોએ હવે ત્યાં અમારા ગરબામાં આવવું જ પડશે નવું કંઈક જોવા માટે, કે અમને ફરીથી એ જ રીતે સ્ટેજ પર ઝૂમતા રમતા એ લોકોને વધારે મજા આવશે. જી,
વીટીવી ના દર્શકો અને અરવિંદ વેગડાના ચાહકો જો આ નવરાત્રીએ આ ભાઈને મિસ કરવા ના માંગતા હોય તો તેમને જરૂરથી બધે જ ફોલો કરજો, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર. કેમેરામેન હસમુખ વાઢેર સાથે માર્ગી પંડ્યા, વીટીવી, અમદાવાદ.